હેલો વિદ્યાર્થી મિત્રો, હું આપ સર્વેનું આપણી મનગમતી એવી એમજીઆર યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય વિષયનો અભ્યાસ કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે સંખ્યાનું વાંચન. એમાં આપણે જોઈશું કે સંખ્યા શેની બનેલી છે. તો સંખ્યા બનેલી છે અંકોની. અંકો જેવા કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 સુધીની જે અંકો છે એ અંકોના જોડાણથી આપણે સંખ્યા બને છે. તો આપણે જોઈએ સંખ્યાનું વાંચન કેવી રીતે થાય છે. તો સંખ્યાનું વાંચન માટે બે પદ્ધતિઓ આપણે જોઈશું. એક છે ભારતીય પદ્ધતિ, એટલે કે આપણા દેશમાં આપણે કેવી રીતે આ સંખ્યાઓનું વાંચન કરીએ છીએ તે, તેમજ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, એટલે કે આંતરરાષ્ટ્રીય રીતે આપણે આ સંખ્યાઓનું કેવી રીતે વાંચન કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ કે એક એટલે કે પહેલા આપણે આવતું તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને છેલ્લે આપણે છે અબજ. એટલે કે 1, 10, 100, 1000 એમ કરીને આપણે અબજ સુધી આવ્યા છીએ. એ જ પ્રમાણે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જોઈએ તો 1, 10, 100, 1000, 10,000 પછી 100,000. એટલે આપણે જોઈએ કે અહીંયા 1, 10 અને 100 એ બંનેમાં એક સરખું છે, કોમન છે. પણ 1000 પછી જોઈએ તો આપણે અહીંયા 1000, લાખ તેમજ કરોડ અને અબજનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે અહીંયા જોઈએ 1000 પછી આપણે 10,000, 100,000 અને પછી મિલિયન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તેમજ 10 મિલિયન અને 100 મિલિયન પછી આપણે બિલિયન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ કે 1000, લાખ, કરોડ અને અબજ. એ જ પ્રમાણે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જોઈએ કે 1000, મિલિયન અને બિલિયનનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે આ સંખ્યાઓનું વાંચન કેવી રીતે કરીએ. તો વાંચન કરવા માટે આપણને ઉપયોગી એવું છે અલ્પવિરામ. કે આપણે જ્યારે આપણી સંખ્યામાં અલ્પવિરામ મૂકીએ છીએ તો એ આપણે સરળતાથી સંખ્યાને વાંચન કરી શકીએ છીએ. તો આપણે જોઈએ કે આ એક સંખ્યા છે, તેને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે જો અલ્પવિરામ મૂકીએ તો ભારતીય પદ્ધતિ પ્રમાણે છેલ્લેથી પહેલા 3 અંક છોડીને અલ્પવિરામ મુકાય, એના પછી 2 અંક છોડીને ફરી 2 એમ કરીને 2 અંક છોડીને અલ્પવિરામ મૂકવામાં આવે છે. એ જ પ્રમાણે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જોઈએ તો એમાં દર 3 અંકે આપણે અલ્પવિરામ મૂકતા હોઈએ છીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ ભારતીય પદ્ધતિમાં તો પહેલા આપણે પાછળથી 1, 2 અને 3 એમ અહીંયા અલ્પવિરામ મૂકીશું. એના પછી ફરી 2 છોડીશું તો આ 2 અંક છોડ્યા પછી ફરી 2 અંક છોડીને અહીંયા અલ્પવિરામ મૂકીશું. એ જ પ્રમાણે અહીંયા ફરી 2 અંક છોડીને અહીંયા અલ્પવિરામ મૂકીશું. તો આપણે જોઈએ કે આ અલ્પવિરામ પછીનો આ જે સંખ્યા છે એને આપણે 735 એટલે 100 ની સંખ્યા છે એમ કહી શકાય. એ જ પ્રમાણે જો આનું જોઈએ તો આ છે 100 પછી કયા આવે છે 1000, તો આપણે આ 1000 ની જગ્યાએ છે. પછી આપણે આને જોઈએ તો આ છે આપણા લાખ, આ છે કરોડ અને આ છેલ્લે આ છે અબજ. તો હવે આપણે વાંચવાની શરૂઆત કરીએ અહીંયાથી. તો આ કેટલા છે 735. હવે જો આને વાંચન કરવું તો કેવી રીતે કરશો 32,735. હવે જો આનું વાંચન કરવું હોય તો કેવી રીતે કરશો આપણે આ લાખ વાળી સંખ્યાનું કરવું હોય તો 54,32,735. એ જ પ્રમાણે હવે આપણે કરોડની લઈએ તો આ અલ્પવિરામ પછી અહીંયા કરોડ લાગે છે તો 52,54,32,735. એ જ પ્રમાણે જો આપણે છેલ્લી સંખ્યા અબજની લઈએ, છેલ્લી નથી જો કે એની આગળ પણ સંખ્યાઓ છે, પણ આપણે ધોરણ 6 ની અંદર આટલા સુધી ભણવાના છીએ. તો આપણે જોઈએ 3 અબજ 52,54,32,735. આ આપણી ભારતીય પદ્ધતિ પ્રમાણે સંખ્યાનું વાંચન છે. હવે આપણે જોઈએ આ જ સંખ્યાનું આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કેવી રીતે વાંચન થાય છે. તો સૌ પહેલા આપણે એના પર અલ્પવિરામ લગાવીશું. તો 1, 2 અને 3 અંક પછી અહીંયા અલ્પવિરામ લગાડીશું. એ જ પ્રમાણે ફરીથી 1, 2 અને 3 પછી અહીંયા અલ્પવિરામ લગાવીશું અને આ 1, 2 અને 3 પછી અહીંયા અલ્પવિરામ લગાવીશું. તો અહીંયા પણ ભારતીય પ્રમાણે અહીંયા પણ આંતરરાષ્ટ્રીયમાં આ 100 હોય છે, આ હોય છે આપણા 1000, પણ લાખ હોતું નથી. 100 અને 1000 પછી આપણે સીધું મિલિયન અને બિલિયન લઈએ છીએ. તો આ આપણી 3 અંકની છે એને આપણે લઈશું મિલિયન અને છેલ્લે આપણે છે બિલિયન. તો હવે જો આપણે વાંચન કરીએ તો
તો આ તો આપણા 735 આપણે જે રીતે ભારતીય પદ્ધતિમાં એનું ઉચ્ચારણ કરતા હતા એ જ રીતે અહીંયા સંખ્યાને વાંચન કરીએ છીએ. આગળ જોઈએ, આ છે 432. આ આપણે અલ્પવિરામની આગળની સંખ્યા લીધી છે, તો આ આખી અલ્પવિરામની વચ્ચેની સંખ્યાનું રીડિંગ કરીએ તો 432,735 એમ વંચાય. એ જ પ્રમાણે જો અહીંયા જોઈએ તો 525,432,735. ફરીથી કરીએ, 525,432,735. એ જ પ્રમાણે આપણે બિલિયન તરફ જઈએ તો 3,55,432,735. એવું આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં વાંચન કરતા હોઈએ છીએ. તો યાદ રાખવાનું મિત્રો કે જો ભારતીય પદ્ધતિ હોય તો સૌપ્રથમ 3 અંક છોડવાના, પછી 2 અંક 2 અંક એમ છોડવાનું. એ જ પ્રમાણે આપણે આ બાજુ જોઈએ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિની વાત કરીએ તો ક્યાં અલ્પવિરામ લગાવે, તો દરેક 3 અંક પછી આપણે અલ્પવિરામ લગાવવાના છે. અને આ જે અલ્પવિરામ આપણે લગાડીએ છીએ તે આપણને આ સંખ્યા વાંચનમાં ઉપયોગી છે. જ્યારે આપણે અલ્પવિરામ લગાડીએ તો આપણે સરળતાથી આપણે જોયું કે કેવી રીતે સંખ્યાઓનું વાંચન કરીએ છીએ. હવે આપણે જોઈએ કે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો અને સંખ્યામાં લખો. તો આ એક સંખ્યા આપેલી છે, એમાં આપણે અલ્પવિરામ મૂકવાના છે ભારતીય પદ્ધતિ પ્રમાણે, તેમજ આ સંખ્યાનું વાંચન કરીને અહીંયા શબ્દોમાં લખવાનું છે. તો સૌપ્રથમ આપણે એક આ સંખ્યા જોઈએ તો ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાનું હોય તો સૌપ્રથમ કેટલા અંક છોડવાના? 3. તો 1, 2 અને 3. તો અલ્પવિરામ અહીંયા આવશે. એ જ પ્રમાણે 3 છોડ્યા પછી દર 2 અંક પછી આપણે અલ્પવિરામ મૂકીશું. તો અહીંયા 1 અને 2 અંક થયા તો અહીંયા અલ્પવિરામ આવશે. એ જ પ્રમાણે 1 અને 2 અંક પછી ફરી અહીંયા અલ્પવિરામ આવશે. આપણે જોયું કે સૌપ્રથમ શું હતું? 100, પછી હતા 1000, પછી હતા લાખ અને પછી છેલ્લે શું હતું? કરોડ. આ કેટલા છે? 8,95,762. ફરી જોઈએ, આ 8 છે એ કરોડના સ્થાને છે, માટે આપણે 100, 1000, લાખ અને કરોડ. તો 8,75,95,762. એ જ પ્રમાણે આપણે બીજી સંખ્યા જોઈએ કે કેટલા અંક પછી છોડીશું આપણે અલ્પવિરામ? ક્યાં મૂકવાનો છે? 3 અંક પછી. તો 1, 2 અને 3. તો અહીંયા આપણે અલ્પવિરામ મૂકીશું. એ જ પ્રમાણે પછી આપણે 2 અંક પછી મૂકીશું તો 1 અને 2 એટલે અહીંયા. તો આ આપણું 100 છે, આ આપણું 1000 છે, ને આ આપણે ક્યાં છે? લાખની જગ્યાએ. તો શું લખીશું? 9,46,762. ચલો, એ જ પ્રમાણે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીશું, તેમજ એને શબ્દોમાં લખીશું. તો આપણે આ સંખ્યા છે તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણે ક્યાં અલ્પવિરામ મૂકીએ છીએ? દરેક 3 અંક પછી. તો 1, 2 અને 3 પછી અહીંયા અલ્પવિરામ મૂકીશું. 1, 2 અને 3 પછી અહીંયા અલ્પવિરામ મૂકીશું. અને 1, 2 અને 3 અહીંયા પતી જાય છે. તો સૌપ્રથમ આપણે 100 છે, 1000 છે અને અહીંયા લાખ આવતા નથી. 100, 1000 અને પછી શું આવે છે? શું આવે છે મિત્રો? 100, 1000 પછી આવે છે મિલિયન. તો આ કેટલા છે? 587 મિલિયન. તો 587 મિલિયન અને 595,000 595,762. 762. એ જ પ્રમાણે આ સંખ્યા જોઈએ. 1, 2 અને 3 પછી આપણે અહીંયા અલ્પવિરામ લગાડ્યું. એ પ્રમાણે 1, 2 અને 3 અહીંયા સંખ્યા પૂરી થાય છે. તો આ આપણી 100 ના સ્થાને છે અને આ આપણા 1000 ના સ્થાને છે. તો આને કેવી રીતે આપણે લખીશું? 542 છે કયા સ્થાને છે? 1000 ના.
તો 542,763 763 તો જોયું મિત્રો કેવી રીતે આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવા અને એને કેવી રીતે આપણે ઉચ્ચારણ કરવું અને કેવી રીતે એને શબ્દોમાં લખવું. હવે આપણે જોઈએ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ. તો ચડતો ક્રમ એટલે શું? તો જેમ આપણે સીડીઓ ચડતા હોઈએ છીએ કે 1 સીડી 2 સીડી 3 સીડી એમ સંખ્યા વધતી જાય છે, આપણે સીડીઓની સંખ્યા જેમ વધારતા જઈએ છીએ એમ જ ચડતો ક્રમ એટલે કે સંખ્યા નાનીથી મોટી થતી જાય છે. એ જ પ્રમાણે ઉતરતો ક્રમ એટલે શું કે જેમ આપણે સીડીઓ ઉતરીએ છીએ કે જેમ માળ આપણે ચોથા માળથી ત્રીજા માળે, ત્રીજા માળથી બીજા માળે આવીએ છીએ એ પ્રમાણે સંખ્યા મોટીથી નાની થતી જાય છે. તો આપણે જોઈએ કે ચડતા ક્રમમાં સંખ્યા નાનીથી મોટી તરફ જાય છે. એ જ પ્રમાણે ઉતરતા ક્રમમાં સંખ્યા મોટીથી નાની થતી જાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીં આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે કે ચડતા ક્રમમાં એટલે સૌથી પહેલા આપણે કઈ સંખ્યા લઈશું? નાની, એના પછી એનાથી મોટી, પછી એનાથી મોટી. એ પ્રમાણે સૌથી પહેલા જો નાની સંખ્યા લેવી હોય તો સૌપ્રથમ આપણે આ જે સંખ્યાઓ છે એમાં અંકનું ધ્યાન લઈશું કે કેટલા અંકોની સંખ્યા છે. તો સૌપ્રથમ જોઈએ આ કેટલા અંકોની સંખ્યા છે? 4 અંકોની, આ 3 અંકોની, આ 4 અંકોની અને આ પણ 4 અંકોની સંખ્યા છે. માટે આ 3 અંકોની છે, બાકી ત્રણેય સંખ્યાઓ 4 અંકોની છે. તો 3 અંકની સંખ્યા નાની થાય કે 4 અંકની સંખ્યા નાની થાય? 3 અંકની સંખ્યા નાની થાય. તો એ જ પ્રમાણે સૌથી પહેલા આપણે નાની સંખ્યા એટલે કઈ લખીશું? 780. હવે આપણે બાકી 3 સંખ્યાઓ જોઈએ કે ત્રણેય સંખ્યાઓ 4 અંક વાળી છે. તો હવે શું કરવું? તો હવે આપણે એ લોકોના સ્થાન જોઈશું કે પ્રથમ સ્થાને કોણ છે? તો અહીંયા છે 6, અહીંયા પણ છે 6 અને અહીંયા છે 5. તો 6, 6 અને 5 તો નાનું કોણ છે? 5 છે. તો હવે આપણે સંખ્યા આ નાની થશે 3 માંથી. કઈ સંખ્યા છે? 5432. હવે આપણે જોઈએ આપણે આ બે સંખ્યા વધી છે તો આમાં પણ 6 છે, આમાં પણ 6 છે. તો હવે શું કરવું? તો પહેલું સ્થાન જોયા પછી હવે આપણે બીજી સંખ્યા, બીજા અંકની સ્થાન જોઈશું કે કઈ છે? તો આમાં 5 છે, આમાં 4 છે. તો કોણ નાનું છે? 4 નાના છે. તો હવે આપણે આ સંખ્યા લઈશું. હવે છેલ્લી કઈ સંખ્યા વધી છે આપણી? 6321. તો હવે લખીશું આપણે 6321. આ આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું છે. એ જ પ્રમાણે હવે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીશું. તો ઉતરતા ક્રમમાં આપણે જોઈએ કે સૌથી પહેલા મોટી સંખ્યા આવે છે, એના પછી એનાથી નાની, એના પછી એનાથી પણ નાની. તો એમાં પણ આપણે જેમ ચડતા ક્રમમાં જોયું એ પ્રમાણે ઉતરતા ક્રમમાં પણ આપણે સૌથી પહેલા અંક જોઈશું કે કેટલા અંકની સંખ્યા છે. તો આ 4 અંકની છે, આ 4 અંકની છે, આ પણ 4 અંકની છે. આપણે જોઈએ કે આ 3 અંકની સંખ્યા છે, પણ આપણે સૌથી નાની નથી લખવાની. આ સંખ્યા આપણે સૌથી છેલ્લે લખીશું. નાની છે તો સૌથી છેલ્લે લખીશું. તો આપણે સૌથી પહેલા મોટી સંખ્યા લેવાની છે. તો મોટી સંખ્યામાં હવે સ્થાન જોઈએ તો આ 6 છે, આ 7 છે અને આ પણ 7 છે. તો આપણે જોઈએ કે મોટી સંખ્યા કઈ છે? આ અને આ બેમાંથી હોઈ શકે. તો આ બંનેમાંથી આપણે હવે બીજું સ્થાન જોઈશું. તો આ કેટલા છે? 5. અહીંયા પણ કેટલું છે? 5 છે. તો હવે ફરી સરખું આવ્યું. તો હવે ત્રીજા નંબરનું જોઈશું કે અહીંયા કેટલા છે? 2. અહીંયા કેટલા છે? 8. તો આપણે લેવાના કયા છે? ઉતરતા ક્રમમાં મોટી સંખ્યા લેવાની છે. તો સૌપ્રથમ આપણે શું લઈશું? આ સંખ્યા 7582. એ પછી આ સંખ્યા પછી આ બે સંખ્યાઓમાંથી આ સંખ્યા લીધી તો હવે આ આવશે. આ કેટલી છે? 7526. હવે જોઈએ આ બે સંખ્યાઓમાં તો આપણે જોઈ શકીએ કે આ 3 અંકની છે, આ 4 અંકની છે. તો 4 અંકની સંખ્યા મોટી થશે તો આપણે આ લઈએ 6321. અને છેલ્લે કઈ સંખ્યા વધી છે આપણી? 345. તો એ જ પ્રમાણે આપણે આ બીજા નંબરનું જોઈએ કે આમાં કેટલા અંકની સંખ્યાઓ છે? તો આ 4 અંકની, 3 અંકની, 4 અંકની ને 4 અંકની. તો મોટી એ 4 અંકની કહેવાય. તો આ 3 સંખ્યાઓને આપણે જોઈએ તો એમાં પહેલા સ્થાન જોઈએ. તો આ કેટલું છે? 5 છે, આ પણ 5 છે અને આ 6 છે. તો આમાં મોટા કોણ છે? 6 છે. તો આપણે આ પહેલા સંખ્યા લઈશું તો કેટલા થશે? 6252. હવે
આ સંખ્યા પછી હવે આ બે 4 અંકની સંખ્યા વિશે આપણે જોઈએ તો અહીંયા પણ 5 છે, અહીંયા પણ 5 છે, તો બીજું સ્થાન જોઈશું આપણે તો આ 3 છે અને આ 4 છે, તો મોટા કોણ છે? આ સંખ્યા છે, તો આપણે મોટી સંખ્યા લઈશું 5425. પછી આ સંખ્યા લઈશું 5321. એ જ પ્રમાણે છેલ્લે આપણી 3 અંકની નાની સંખ્યા રહે છે 853. હવે આપણે જોઈએ સંખ્યાની બનાવટ, એટલે કે આપણને અહીંયા અંકો આપેલા છે અને એ અંકોના વડે આપણે સંખ્યા બનાવવાની છે. તો જોઈએ મોટામાં મોટી અને નાનામાં નાની 4 અંકની સંખ્યા બનાવો, એટલે કે આપણને 4 અંક આપેલા છે અને એ 4 અંકની આપણે સંખ્યા બનાવવાની છે, પણ મોટામાં મોટી અને નાનામાં નાની. તો ચલો આપણે જોઈએ, અહીંયા આપણને આપેલું છે પહેલું કે અંક કયા આપ્યા છે? 2, 8, 7 અને 4. હવે એમાં કીધું છે મોટામાં મોટી સંખ્યા, તો મોટામાં મોટી સંખ્યા માટે મોટામાં મોટો અંક લેવો પડે. તો સૌપ્રથમ આપણે શું લઈશું? 8. એના પછી શું લઈશું? 7. એના પછી કઈ મોટી સંખ્યા છે 4 અને 2 માંથી? 4 અને છેલ્લે 2. તો એ પ્રમાણે આપણી મોટી સંખ્યા બની છે 8742. 4 અંકની મોટામાં મોટી સંખ્યા બની છે. એ જ પ્રમાણે આ જ અંકોથી આપણે નાનામાં નાની સંખ્યા બનાવવાની છે. તો નાનામાં નાની સંખ્યા બનાવવા માટે સૌથી પહેલા આપણે નાનો અંક લઈશું. તો આમાંથી નાનો અંક કયો છે? 2 છે, તો સૌથી પહેલા 2. એના પછી આ 3 અંકમાંથી કયો નાનો છે? 4 છે, તો હવે લઈએ 4. એના પછી 2 અને 4 હટાડી દઈએ તો 8 અને 7 માંથી નાનું કોણ છે? 7 અને પછી છે 8. તો આપણી સંખ્યા બને છે 2478. તો નાનામાં નાની સંખ્યા બની આપણી, એ જ પ્રમાણે મોટામાં મોટી સંખ્યા બની. હવે આપણને 4 અંક બીજા આપેલા છે કે 4, 7, 5 અને 0. તો આમાંથી આપણે મોટામાં મોટી 4 અંકની સંખ્યા બનાવવાની છે. તો મોટામાં મોટી બનાવવા માટે આ અંકોમાંથી સૌથી મોટું કોણ છે? 7 છે, તો આપણે લખીએ 7. પછી કોણ છે? 5 છે, તો આપણે લખીશું 5. એના પછી 2 માંથી મોટામાં મોટું કોણ છે? 4, તો 4 અને પછી 0. એટલે આપણે મોટામાં મોટી 4 અંકની સંખ્યા કઈ બને છે? 7540. એ જ પ્રમાણે આપણે નાનામાં નાની સંખ્યા લઈએ તો આપણે જોઈએ કે 4 માંથી નાનું કોણ છે? 0 છે, તો આપણે અહીંયા લખીએ 0. એ પછી કોણ છે? 4 છે, તો 4. પછી કોણ છે? 5 છે, તો 5 અને છેલ્લે 7. તો આપણે કહીએ કે આપણે નાનામાં નાની સંખ્યા મળી? તો ના ભાઈ, આપણને કીધું છે 4 અંકની સંખ્યા. તો આપણે જોયું કે 0 આગળ લાગેલો છે, અંકો 4 છે, પણ 4 અંકની સંખ્યા બનતી નથી. તો આપણે એક ઉદાહરણ લઈએ કે જેમ કે 4 છે, તો 4 ની આ બાજુ તમે કેટલા પણ 0 લગાડશો તો 4 માં કોઈ ફરક પડશે નહીં. પણ જો 4 ની આ બાજુ તમે 0 લગાડશો તો 4 ના 40 થઈ જશે. એ જ પ્રમાણે જો બીજો 0 લગાડશો તો એ 4 ના 40 ના હવે 400 થઈ જશે. પણ આ 4 ની તમે આ બાજુ કોઈ પણ 0 લગાડશો, 1 લગાડો, 2 લગાડો કે 4 લગાડો, સંખ્યામાં કોઈ પણ ફેરફાર થશે નહીં. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આગળ 0 લાગેલો છે. એ જ પ્રમાણે આ સંખ્યા આપણી 457 બને છે. 3 અંકની સંખ્યા બને છે, 4 અંકની સંખ્યા બનતી નથી. તો આપણે અહીંયા 0 લગાડીશું નહીં. તો 0 ક્યાં લગાડીશું? તો બાકીના 3 અંક આપણે જોઈએ કે 4, 7 અને 5 માંથી નાનું કોણ છે? 4. તો ભાઈ 4 લખ્યા પછી તો 0 ને લેવાનો, 0 ને છેલ્લે નથી લઈ જવાનો, એ નાનો તો છે જ બાપડો. એટલે પહેલા 4 લીધા પછી ફરી આપણે 0 ને અહીંયા લઈ લઈશું. હવે કોણ નાનું છે 7 અને 5 માંથી? 5. તો અહીંયા શું લખવાના? 5. પછી કોણ નાનું છે? 7. તો આપણે અહીંયા લખીશું 7. તો આપણને કઈ સંખ્યા મળી છે? 4057. એ નાનામાં નાની સંખ્યા મળી છે. હવે આપણે ફરી એક એક્ઝામ્પલ જોઈએ કે 5, 4, 0 અને 3 એવા 4 અંક આપ્યા છે. એ પરથી આપણે મોટામાં મોટી સંખ્યા મેળવવાની છે. તો આપણે જોઈએ કે આમાંથી મોટામાં મોટું કોણ છે? 5 છે. 5 ને નીકાળી દઈએ. પછી કોણ છે? તો કે 4 છે. 4 ને પણ નીકાળી દઈએ. હવે કોણ છે? 0 અને 3 માંથી 3 છે, તો 3 લખ્યા. અને હવે છેલ્લે કોણ વધ્યું? 0. તો આપણે કઈ સંખ્યા મળી છે મોટામાં મોટી? 5430. 4 અંકની મોટામાં મોટી સંખ્યા મળી. એ જ પ્રમાણે આપણે જોઈએ નાનામાં નાની સંખ્યા. તો ફરી આપણે નાનું જોઈએ તો 0 મળે. તો 0 ને લેવાના નથી, કારણ કે 0 ને જો આપણે પહેલા લઈએ તો સંખ્યા આપણી 4 અંકની જગ્યાએ 3 અંકની થઈ જાય છે. તો પહેલા આપણે 0 ને કહીશું કે 1 મિનિટ રૂકો, તમારા પહેલા આપણે કોને લઈશું? નાનામાં નાની કીધું છે તો 4, 5 અને 3 માંથી કોણ નાનું છે? 3. એના પછી કહીશું 0. હવે તમે લઈ શકો. હવે કોણ આવે છે? 4 અને 5 માંથી નાનું કોણ છે? 4 છે અને છેવટે 5.
તો હવે આપણી નાનામાં નાની 4 અંકની સંખ્યા કઈ બને છે? 3045. મિત્રો હવે આપણે જોઈએ એકમો વિશેનું જ્ઞાન, એટલે કે અહીંયા કેટલાક એકમો વિશે આપણે જોઈએ તો કે મિલીમીટર છે, સેન્ટીમીટર છે, મીટર, એટલે આપણે મોટા ભાગે જોઈએ આટલા ભાગમાં કે મીટરની વાત કરવામાં આવી છે કે મીટર ને કિલોમીટર. એટલે કે આપણે કહીએ કે ભાઈ પાલનપુરથી ડીસાનું કેટલું અંતર છે, આપણે શું વાત કરતા હોઈએ છીએ કે પાલનપુરથી ડીસાનું કેટલું અંતર છે કે ભાઈ 400 કિલોમીટર છે કે 500 કિલોમીટર છે, તો ત્યાં આપણે કિલોમીટર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. કે અહીંયાથી અમદાવાદ કેટલું દૂર છે તો આપણે અંતરની વાત કરીએ છીએ. તો આ જે આટલા જે એકમો છે કે ભાઈ સેન્ટીમીટર, મીટર, કિલોમીટર છે, એ બધા જ એકમો આપણે અંતરને લગતા છે કે કોઈ પણ બે જગ્યાઓ સ્થાન વચ્ચેનું અંતર કેટલું છે. તેમજ અહીંયા જોઈએ કે 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ. અહીંયા ગ્રામની કિલોગ્રામની વાત કરીએ તો કિલોગ્રામનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? કિલોગ્રામ શબ્દનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ? તો આપણી મમ્મી આપણને ઘરે કહે ને કે જા બેટા જા 500 ગ્રામ બટાકા લઈ આવ કે કિલો બટાકા લઈ આવ, તો આપણે જઈએ છીએ તો દુકાનમાં જઈએ તો બટાકા શેમાં માપવામાં આવે છે? ત્રાજવામાં માપવામાં આવે છે. તે ગ્રામમાં આપે છે એટલે વજન કરે છે. એ બટાકાનું શું કરે છે? બટાકા, ડુંગળી, શાકભાજી લેવા જઈએ આપણે તો એ શાકનું આપણે શું કરીને આપે છે? વજન કરીને આપે છે કે 500 ગ્રામ આપો કે કિલો આપો કે 5 કિલો આપો. તો એ આપણે શું છે? આ એકમો શેના છે? આપણા વજનના એકમો છે. એ જ પ્રમાણે અહીંયા આપણે શબ્દ જોઈએ કે મિલીલીટરની વાત કરી છે તો લીટર શબ્દનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ કે ભાઈ આજે તો દિવસના 4 લીટર પાણી પીવું જોઈએ. સાંભળ્યું છે આપણે કે આપણા શરીરને આટલા પાણીની જરૂર છે તો 4 લીટર પાણી પીવું જોઈએ. એ જ પ્રમાણે આપણે તેલ લાવતા હોઈએ કે 15 લીટરનો આજે તેલનો ડબ્બો લાયા છીએ તો જે તેલ છે કે જે પાણી છે પ્રવાહી છે, તો પ્રવાહી માપવા માટે આપણે લીટરનો ઉપયોગ કરીએ છીએ. તો આ આપણું એકમ શેના માટે છે? પ્રવાહી માપવા માટે. તો મિત્રો આ કેટલાક એકમો છે જેનો ઉપયોગ આપણે આ પૂરા પ્રકરણમાં કરવાનો છે. અને અહીંયા નહીં તો આગળના પ્રકરણમાં હોય કે આગળના ધોરણમાં હોય કે આપણે જીવન જરૂરિયાતમાં પણ આ એકમોનો ઉપયોગ કરીએ છીએ. માટે આ તો તમારે પાકા કરવા જ પડશે. આને તમે સ્ક્રીનશોટ લઈને આને યાદ કરી શકો છો. માટે આ જો તમને પ્રકરણમાં નહીં, ભણવામાં નહીં, તો આગળ પણ તમને જીવન જરૂરિયાતમાં આ શબ્દોનો ઉપયોગ કરવો પડશે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ નિશાનીઓ. તો આ નિશાનીઓ કઈ છે? તો ગ્રેટર ધેન, લેસ ધેન અને ઇક્વલ ટુ ની છે. તો આપણે જો એને ગુજરાતીમાં કહીએ તો ની થી વધુ કે ની થી ઓછા, અને આ નિશાની છે બરાબરની. તો આ નિશાનીઓને આપણે કેવી રીતે મૂકીશું? તો આ બે સંખ્યાઓ આપેલી છે એના વચ્ચે આ નિશાનીઓનો કેવી રીતે ઉપયોગ થાય એ આપણે જોઈએ. તો નિશાની આપણી કંઈક આવી રીતે છે. તો આપણે જોઈએ કે આ નિશાનીનો જ્યાં મુખ ખુલે છે ત્યાં સંખ્યા આવશે મોટી, એટલે કે આ જ્યાં એ બે પાંખિયા આવે છે ત્યાં સંખ્યા મોટી લેવાની છે, અને પાછળ જે ત્રીનો ભાગ આવે છે ત્યાં આપણે આ ખૂણાનો ભાગ લેવાનો છે નાની સંખ્યા માટે. તો આપણે જોઈએ આ બે મોટી સંખ્યાઓ, આ બે સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? 525, અને 327 માંથી 525 એ મોટી સંખ્યા છે, માટે એને આપણે પાંખિયા આપીશું. એને જ્યાં આપણો ભાગ ખુલે છે એ ભાગ મોટો તરફ જશે તો આ મોટી સંખ્યા છે. તો આપણે આવી રીતે આ ચિહ્ન મૂકીશું કે 525 એ 327 કરતા મોટા છે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે 820 અને 925 માંથી કોણ મોટા છે? તો 925 મોટા છે. તો આપણે આ જે આપણા પાંખિયા છે કે આ બે જે એરો છે એ આ તરફ લઈશું, અને આ સંખ્યા આપણી નાની છે. આ જે ત્રીનો ભાગ છે આપણે નાની સંખ્યા તરફ લઈશું. હવે આપણે જોઈએ 870 ને 870, એટલે કે બંને બાજુ સંખ્યા કેવી છે? સરખી છે. તો જો સરખી સંખ્યા હોય તો આપણે બરાબરનું ચિહ્ન મૂકીએ છીએ. તો અહીંયા આપણે ચિહ્ન આવશે બરાબરનું, એટલે કે 870 બરાબર 870 થાય છે. તો મિત્રો આ પ્રકરણની થિયરી અહીંયા જ પૂરી થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આજે જ અમારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.